નમસ્કાર મિત્રો અને ઉપસ્થિત વાલીશ્રીઓ. નીટની એક્ઝામ જે 1 ઓગસ્ટે લેવાવાની હતી એ આપ સર્વે જાણો છો એ મુજબ હવે 12મી સપ્ટેમ્બરે લેવાશે. આ નિર્ણય સાંભળી અને તમારું રિએક્શન શું હતું? મારું રિએક્શન એ હતું કે ધીસ ડિસિઝન ઇઝ ગુડ. એટલા માટે નહીં કે આટલા વધારાના દિવસો આપણને મળી ગયા, પરંતુ એટલા માટે કે સ્કૂલ ખોલવાની પરમિશન મળી ગઈ પછી આપણને આટલા વધારાના દિવસો મળ્યા છે. ધ્યાનથી સાંભળજો હું શું કહું છું. જો 1 ઓગસ્ટે હોત અને આપણે સ્કૂલ ખોલી હોત તો આપણી પાસે માંડ 15 દિવસનો ગાળો હોત, જેમાં વિદ્યાર્થીને અમે સ્કૂલની અંદર બોલાવી અને કંઈક મદદ કરી શક્યા હોત. અથવા તો કોઈને વાંચવામાં મૂડ ન હોય તો એને અમે થોડાક વાંચવામાં ચડાવી શક્યા હોત. હવે આપણી પાસે ઓલમોસ્ટ 2 મહિના જેવો ટાઈમ છે. એમાં બસ તમે આવતીકાલથી જ સ્કૂલ પર આવી રહ્યા છો ત્યારે હું ફરીથી બધા વિદ્યાર્થીઓને અને વાલીઓને વિનંતી કરીશ કે હવે 2 મહિના જેવો ટાઈમ છે. આટલો બધો સમય બાળકોએ ઘેરે તૈયારી કરી, કદાચ ઘણા કમ્ફર્ટ ઝોનમાં આવી ગયા હોય ને એમને હવે ટાઈમે તૈયાર થવું ને યુનિફોર્મ પહેરીને સ્કૂલે જવું ને ત્યાં બધા નીતિ નિયમોમાં રહેવું ને એમાં કદાચ મન ન પણ થાય. પરંતુ મારી આગ્રહભરી વિનંતી રહેશે કે આ એક્ઝામની આગળનો સમય છે. એમાં માત્ર તમારે રિપીટેશન કરવું એક જ કામ ન હોય. તમારો હોંસલો, તમારો મૂડ, તમારી આક્રમકતા, તમારું ફોકસ, તમારું મોટિવેશન એ અંતિમ ક્ષણ સુધી જળવાઈ રહે એ માટે સ્કૂલ અને શિક્ષકોનું અને તમારા સાથી મિત્રોનું સાન્નિધ્ય ખૂબ આવશ્યક છે. કોઈ બહારગામના વાલી વિદ્યાર્થી એવું વિચારે કે હવે ક્યાં થોડા સમય માટે આપણે ફરીથી હોસ્ટેલ રૂમની રહેવાની વ્યવસ્થા કરવી, તો એમને પણ હું વિનંતી કરું છું કે આ લાંબો સમય છે અને લાંબા સમયથી બાળકો તૈયારી કરે છે ને એકલા કદાચ કંટાળે. કંઈક આવડતું હશે તો એ પૂછવાની પણ તસદી નહીં લે. અમે અમુક જે સબ્જેક્ટમાં કંઈક રિવિઝન કરાવવાની જરૂર હશે એ પણ અમે તાત્કાલિક શરૂ કરી દઈશું બાળકો આવે એટલે. અને શરૂઆતના 15-20 દિવસમાં ફિઝિક્સ, કેમિસ્ટ્રી જેવા સબ્જેક્ટ છે, બાયોલોજીમાં કોઈ ખાસ રિવિઝનની જરૂર ના હોય કે જે ટીચરે કરાવવાનું હોય. ફિઝિક્સમાં, કેમિસ્ટ્રીમાં જે કન્સેપ્ચ્યુઅલ સબ્જેક્ટ હોય, પોઈન્ટ હોય, વિભાગ હોય, એનું રિવિઝન પણ જે વિદ્યાર્થીઓ ઈચ્છે એને અમે અહીંયા ફિઝિકલી કરાવવાના છીએ. એટલે વિદ્યાર્થીઓને બીજા વિદ્યાર્થીઓનો સ્ટડીનો માહોલ મળી રહે. ડાઉટ હોય ત્યારે ડાઉટ માટે ટીચર્સ મળી રહે. ટીચર્સને સ્ટુડન્ટને જ્યારે યોગ્ય લાગે ત્યારે પરસ્પર વાર્તાલાપ કરી અને એને મોટિવેશન, કાઉન્સેલિંગ વગેરે થઈ શકે. આ બધા માટે એક્ઝામનો ખોટો ફિયર કે કોઈ નેગેટિવિટી ઘૂસવાનો ટાઈમ ન મળે એટલા માટે પણ દરેક વિદ્યાર્થી જેઓ નીટ આ 2021માં 12મી સપ્ટેમ્બરે આપવા જઈ રહ્યા છે, રીનીટ સહિત બધા, તેઓ સ્કૂલે આવે. ન નામ લખાયું હોય તો હજી લખાવી દે, પરંતુ આપણને આ 12મી સપ્ટેમ્બર સુધી જે ચાન્સ મળ્યો છે ફિઝિકલી સ્કૂલમાં પ્રેઝન્ટ રહેવાનો, એનો લાભ ઉઠાવી અને જે વધારાના આપણને 1 મહિનો અને 10-12 દિવસ મળ્યા છે એનો અત્યાર સુધી આપણા કોઈ પણ સબ્જેક્ટમાં રહેલી કચાશને રિપેર કરવામાં આપણે સદુપયોગ કરીએ. એ માટે તમારું અહીં હોવું ખૂબ આવશ્યક છે. જે નીટ વિશેની થોડીક મારે માહિતી આપવાની છે એની થોડીક ઇન્ફોર્મેશન હું તમને અત્યારે પહેલાં આપી દઉં છું. પહેલી વસ્તુ તો એ છે કે ફોર્મ ઓનલાઈન સબમિશન સ્ટાર્ટ થઈ ગયા છે 13 જુલાઈથી 6 ઓગસ્ટની વચ્ચે. એમાં સ્કૂલ તરફથી જ આયોજન ગોઠવવામાં આવ્યું છે. આમ વિદ્યાર્થી અને વાલીનો આ ઇન્ડિવિજ્યુઅલ પ્રશ્ન છે, સ્કૂલની કોઈ રિસ્પોન્સિબિલિટી નથી, પરંતુ વિદ્યાર્થીઓ કે વાલી કોઈ જગ્યાએ મિસ્ટેક ના કરી બેસે એટલા માટે
ક્લાસ વાઇઝ તમને અહીંથી જ જાણ કરવામાં આવશે. એકાદ વીકની અંદર આપણે બધાના ફોર્મ ફિલઅપ થઈ જાય એવી કોશિશ કરશું. તમને એના માટે સામેથી જાણ કરવામાં આવશે. બીજી વસ્તુ છે કે ફીસ કેવી રીતે ભરવાની એ બધું પણ તમને અહીંથી જાણ કરશું. કયા કેન્ડિડેટે કેટલી ફીસ પે કરવાની છે એ જનરલ કેટેગરી હોય તો 1500 છે, ઈડબ્લ્યુએસ ઓબીસી એનસીએલ હોય તો 1400, એસસી એસટીના 800 અને આઉટસાઇડ ઇન્ડિયાવાળા હોય તો 7500. આ ટાઈપની ફીસ સ્ટ્રક્ચર છે. તમારે ફોર્મમાં ફિલઅપ થઈ ગયા પછી કંઈ કરેક્શન કરવું હોય તો 8 ઓગસ્ટથી 12 ઓગસ્ટ વચ્ચે ફરીથી તમને એ કરેક્શનનો મોકો મળવાનો છે. એક્ઝામિનેશનમાં તમને કયું સિટી મળે છે એની જાહેરાત, એનાઉન્સમેન્ટ ઓફ ધ સિટી ઓફ એક્ઝામિનેશન એ 20મી ઓગસ્ટ 2021 થશે. નીટમાં એવી કોઈ ચિંતા ખાસ કરવાની રહેતી નથી, કારણ કે દરેકને આપણે ભાવનગર છે તો ભાવનગર સિટી મળી જતું હોય. હા, તળાજાવાળાને તળાજા ના મળે, પણ ભાવનગરવાળાને ભાવનગર મળે. એડમિટ કાર્ડ છે એ એક્ઝામિનેશનના 3 દિવસ પહેલાં ડાઉનલોડ થઈ શકશે. અને ડેટ ઓફ એક્ઝામિનેશન એઝ યુ નો 12 સપ્ટેમ્બર 2021 સન્ડે. ટાઈમિંગ ઇઝ 3 hours એન્ડ ડ્યુરેશન ફ્રોમ 2 PM to 5 PM. 2 થી 5ની વચ્ચે આ એક્ઝામ હશે. કોરોનાને લઈને લગભગ 2 કલાક જેટલું વહેલા તમને સેન્ટરમાં એન્ટ્રી આપી દેવામાં આવશે. એ બધી ત્યારે જે તે વખતે તમને પ્રોપર ગાઈડન્સ સમય આપીશું. એડમિટ કાર્ડમાં તમને સેન્ટર, ડેટ, શિફ્ટ ઓફ નીટ યુજી દરેક વસ્તુ, આમાં તો એક જ શિફ્ટ છે એટલે એવો કોઈ પ્રશ્ન નથી. પછી આગળ ઉપર તમને તમારી OMR જોવા માટે આપે, એની ડેટ હોય, ડિક્લેરેશન ઓફ રિઝલ્ટ, એ બધી વસ્તુ એ લોકો વેબસાઇટમાં જે તે વખતે અપલોડ કરશે. અમે પણ તમને જાણ કરશું. એક્ઝામિનેશનની પેટર્ન છે, ખાસ ધ્યાન રાખજો, આ વર્ષે બદલવામાં આવી છે. પહેલાં તમે યાદ કરી લો કે અત્યારે 45 ક્વેશ્ચન ફિઝિક્સના, 45 કેમિસ્ટ્રીના અને 90 ક્વેશ્ચન્સ બાયોલોજીના છે. એમાં કેમિસ્ટ્રીમાં, ફિઝિક્સમાં 5-5 ક્વેશ્ચન પ્લસ કર્યા છે, બાયોલોજીમાં 10 ક્વેશ્ચન પ્લસ કર્યા છે. અને બાયોલોજીના 2 સબ્જેક્ટની જેમ 2 ભાગ પાડી દીધા. આમ ક્વેશ્ચન તો ડબલ હતા જ તે ફિઝિક્સ ને કેમિસ્ટ્રી કરતા, પરંતુ ઝૂલોજી અને બોટની એ 2 અલગ ભાગ હશે, એટલે એવા મિક્સ ક્વેશ્ચન નહીં હોય. એટલે ટોટલ તમારે 4 સબ્જેક્ટ ગણીને હાલવાનું: કેમિસ્ટ્રી, ફિઝિક્સ, ઝૂલોજી અને બોટની. અને એમાં પેટર્ન જે બનાવી છે એ આવા ટાઈપની બનાવી છે કે ફિઝિક્સ હોય તો સેક્શન A હશે, એમાં 35 ક્વેશ્ચન, સેક્શન B હશે, એમાં 15 ક્વેશ્ચન હશે. એમાંથી તમારે કોઈ પણ 10 લખવાના છે. ત્યાં તમને જનરલ ઓપ્શન આપવામાં આવ્યું છે. એવી રીતે કેમિસ્ટ્રીમાં સેક્શન એમાં 35, સેક્શન બીમાં 15, એમાંથી તમારે 10 લખવાના. પહેલાં 35 છે એ કમ્પલસરી છે. બોટની છે સેક્શન A 35, સેક્શન B 15, અને ઝૂલોજીમાં પણ સેક્શન A 35, સેક્શન B 15. હવે હું તમને એ વાત કરવા માગું છું કે પહેલાં 35 ક્વેશ્ચન્સ છે સેક્શન એના, એ બધાને કમ્પલસરી છે, પણ સેક્શન બીના જે 15 ક્વેશ્ચન્સ છે એમાંથી કોઈ પણ 10 લખવાના છે. તમને 5 કાઢી નાખવા મળશે. ત્યાં એમણે લખ્યું છે કે શા માટે આવું કર્યું, કારણ કે અલગ અલગ બોર્ડે અમુક ટકા સિલેબસ કટ કર્યો છે. તો એમનો હેતુ એવો છે કે બધાને એક સરખો ન્યાય મળી રહે, એટલા માટે કોણે કયો સિલેબસ કટ કર્યો કયા બોર્ડે એ બધી વસ્તુ ક્યાં એગ્રેગેટ કરવા જાય. એટલે NTA એવો નિર્ણય લીધો કે સેક્શન A અને સેક્શન B 2 ભાગ પાડી દીધા. આનો સીધો અર્થ તો એવો થાય કે, જો હું મારું મંતવ્ય કહું છું, પછી તમને સમજાવું શું કહેવા માગું છું, કે ફિઝિક્સની વાત કરીએ 35 ક્વેશ્ચન્સ છે તો આપણે આપણા બોર્ડનું ન જોઈએ. CBSE પોતે જે 30% સિલેબસ કાપ્યો છે, તમને આજે એ ફરીથી યાદી પૂરતા મોકલશો કે એમણે કયા ટોપિક કટ કર્યા છે. તો મને એવું લાગે, અથવા તો જનરલ એ લોકોનો જે હેતુ છે 2 સેક્શન અને બીજા સેક્શનમાં ઇન્ટરનલ ઓપ્શન આપવું, એની પાછળનો હેતુ છે કે સિલેબસ જે કટ કરવામાં આવ્યો છે એ વિદ્યાર્થી ન કરે તો એને લોસ ન જાય. એટલે આનો એક લોજિકલ અર્થ એ નીકળે કે પહેલાં જે 35 ક્વેશ્ચન છે, 35 ક્વેશ્ચન્સ, એ જેટલો સિલેબસ કાપ્યો એ સિવાયના પોર્શનમાંથી પૂછે. એટલે કે 30% કાપ્યો હોય તો 70%માંથી પૂછે, જે બધા એ કર્યો જ હોય. અને પછીના જે 15 ક્વેશ્ચન છે એ આખા ફિઝિક્સમાંથી પૂછે. એમાં 5 ક્વેશ્ચન ઓલા 30%માંથી પૂછી નાખ્યા હોય,
તો એ છોકરો કાઢી નાખે અને એણે જે 70% કર્યો એમાંથી 10 ક્વેશ્ચન સિલેક્ટ કરી લે. હેતુ આનો આવો હોય. પરંતુ સાંભળી લેજો, હવે હું કહું છું એવું JEEની એક્ઝામમાં NTA કર્યું નથી. એમાં એમણે આ રીતે તમને 5 વધારાના ક્વેશ્ચન આપ્યા હતા. એટલે નીટ માટે આવું મેં કહ્યું એવું જ કરશે એની કોઈ સ્પષ્ટતા નથી. એટલે મારી એડવાઇસ છે એ બધા સાંભળી લેજો કે જેમને પૂરા સિલેબસમાં પહોંચી શકતા નથી, ભેગું નથી થતું, બધું પહોંચી શકે છે તો એટલું કાચું રહે છે કે 400થી વધારે માર્ક નથી આવતા, એમને અમે એડવાઇસ આપી શકીએ કે બધું કરવાથી 400થી માર્ક વધતા નથી, તો તમે NCERT એટલે કે CBSE જે 70% સિલેબસ રાખ્યો છે ને 30% કાપ્યો છે, એ કાપેલો તમે કાઢી નાખો ઓપ્શનમાં અને 70%ને સ્ટ્રોંગ કરો. ઓલું તમને ટાઈમ મળે તો થોડું ઘણું કરવાનું, પણ સ્ટ્રોંગ તમે 70% સિલેબસને કરો. જો NTA વાળા જે હેતુથી સેક્શન A સેક્શન B કર્યા અને સેક્શન બીમાં ઓપ્શન આપ્યા એ હેતુ પ્રમાણે પેપર કાઢશે, તમારે કાંઈ ગુમાવવાનું નથી. અને અધરવાઇઝ આમેય તે 720 માર્કની તૈયારી કરીને 400થી આપણે વટતા ન હોઈએ તો આપણી આખી તૈયારી નબળી છે, તો આખી તો સ્ટ્રોંગ 2 મહિનામાં કરી નહીં શકીએ, તો 70%ને સ્ટ્રોંગ કરીએ. પહેલું જેટલું આવડે, જેટલું થઈ શકે એટલું કરીએ. જે લોકોને 400+ એવરેજ જળવાઈ રહે છે અને હજી આ ટાઈમમાં એ આખો સબ્જેક્ટ સિલેબસ સારી રીતે કરી શકે એમ છે, એમણે પેલા 30% જે CBSE કાપ્યા છે એ કાપવાના નહીં. એણે આખો સિલેબસ કરવો જોઈએ. આ તમે તૈયારી કરો ત્યારે તમે આ રીતે કાપકૂપ કરીને તૈયારી કરો અથવા તો આખી તૈયારી કરો. એમાં તમને એક સલાહ અમે વચગાળાના રસ્તા સ્વરૂપે તમને આપી કે 400થી નીચેવાળા છે એ 30% કાપીને તૈયારી કરે, 70% સ્ટ્રોંગ કરે અને ઓલામાંથી પછી ટાઈમ રહે તો તૈયારી કરે. આમે તે આખું તો સ્ટ્રોંગ કરી નથી શકતા, ત્યારે એને 400થી વધતા નથી માર્ક. અને જે લોકોને 400+ માર્ક રહે છે અને હજી આ સમય છે, એમણે પૂરેપૂરો સિલેબસ કરવો જોઈએ. મીનવાઇલ જો વચ્ચે કંઈ ચોખવટ આવશે તો અમે તમને ઇન્ફોર્મ કરશું. આ વાત ક્લિયર થઈ ગઈ હશે એવું હું માનું છું. છતાંય કાંઈ હોય તો તમે પાછા રૂબરૂ પૂછી જજો. બીજા પોઈન્ટ્સ છે કે દરેક ક્વેશ્ચનના 4 માર્ક હશે, એક નેગેટિવ હશે, મતલબ કોઈ ખોટો પડશે તો એના -1 થશે. આ બધી વસ્તુ તો તમે જાણો જ છો, એ જે છે એ જ, એમાં કોઈ વધારાની વસ્તુ નથી. મોડ ઓફ એક્ઝામિનેશન તો એ પણ તમને ખબર છે. લેંગ્વેજ હશે તો એમાં ઇંગ્લિશ અથવા તમે ગુજરાતી સિલેક્ટ કરી શકો, બીજી બધી લોકલ લેંગ્વેજ છે એનું લિસ્ટ આપણે કામનું નથી. પરંતુ એટલું ખરું કે એપ્લિકેશનમાં ફિલઅપ કરો ત્યારે ગુજરાતી મીડિયમવાળાએ ગુજરાતી મીડિયમ સિલેક્ટ કરવાનું, એને પેપર બંને લેંગ્વેજમાં મળશે, ઇંગ્લિશ ગુજરાતી બંનેમાં. અને એવે વખતે ઇંગ્લિશ છે, ધારો કે ગુજરાતી કરવામાં કોઈ મિસ્ટેક લાગે, કોઈ શબ્દમાં તમને ડાઉટ હોય તો એનું ઇંગ્લિશ વર્ઝન જોઈને ઇંગ્લિશમાં હશે એ ફાઇનલ ગણાશે. ગુજરાતીમાં મિસ્ટેક હશે પણ ઇંગ્લિશમાં મિસ્ટેક નહીં હોય તો તમે NTAને દોષ નહીં આપી શકો. એટલે ગુજરાતી મીડિયમને ગુજરાતીની સાથે ઇંગ્લિશનો પેપર મળશે, ઇંગ્લિશ મીડિયમને ઓનલી ઇંગ્લિશનો પેપર મળશે. પછી મેં કહ્યું એમ રિજનલ લેંગ્વેજ એટલે ગુજરાતીવાળાને ગુજરાતી અને ઇંગ્લિશ બંનેનો પેપર મળશે. ઇંગ્લિશ ફાઇનલ ગણાશે. આગળ બીજા બધા જે કેટલાક નિયમો છે એમાં એજનો નિયમ ઘણા લોકોનો ને મનમાં ડાઉટ ઊભો કરે, તો એમાં ક્લિયરલી લખ્યું છે કે 17 વર્ષ થવા જોઈએ. ક્યારેય સમજજો, તમે જે વર્ષે એડમિશન લો છો એટલે કે 2021માં, એના 31 ડિસેમ્બર સુધીમાં તમારા 17 વર્ષ પૂરા થવા જોઈએ. એ લોકો MBBSમાં આ વર્ષે એડમિશન લઈ શકે. મતલબ કે બોર્ન ઓન ઓર બિફોર 31 ડિસેમ્બર 2004, 2004ના 31 ડિસેમ્બર કે એની પહેલાં, એ દિવસે આવી ગયા હોય તો વાંધો નથી, પણ એની કરતાં પહેલાં જન્મ્યા હોય કે 31મી ડિસેમ્બર 2004માં જન્મ્યા, એ બધા છે એને 17 વર્ષની ચિંતા કરવાની હતી, એ બધા એલિજિબલ થઈ ગયા. હોપ કે એ તમને ક્લિયર થઈ ગયું હશે. પછી
એક બીજો નિયમ છે, જસ્ટ તમને વાત કરી દઉં કે તમારા મેરિટ બને ત્યારે એડમિશન લેવા માટે 50% તમારા બોર્ડના થવા જોઈએ. એમાં કેમિસ્ટ્રી, ફિઝિક્સ, બાયોલોજી એ બધાનું ભેગું ગણીને 50% થવા જોઈએ, જે તમારે આ વર્ષે થઈ જ જવાના, કારણ કે તમે બોર્ડની તૈયારી જ એટલી બધી સારી કરી છે અને તમારી બોર્ડની એક્ઝામ પણ સારી ગઈ છે, એટલે રિઝલ્ટ સારા જ આવશે. સમજી ગયા હશો હું જે કહેવા માગું છું. પછી બીજો પોઈન્ટ છે કે મેરિટ બને ત્યારે બેને એક સરખા માર્ક થાય તો કોને આગળનો મેરિટ આપવો? તો જેના બાયોલોજીમાં સારા હોય એને પહેલી પ્રાયોરિટી આપે. પછી બાયોલોજીમાં બેને સરખા માર્ક હોય તો કેમિસ્ટ્રીમાં કોને સારા છે એને પ્રાયોરિટી આપે. એમાંય એને સરખા હોય તો પછી કોણે ઓછા ખોટા પડ્યા કોના એના આધારે, પણ એ બધા નિયમોના આધારે તમારું સેમ માર્ક એ તે મેરિટ તો અલગ અલગ આવશે જ તે. એની કોઈ તમારે એના આધારે કોઈ સ્ટ્રેટેજી બદલવાની જરૂર નથી. હવે આવીએ આપણે આપણા કાર્યક્રમ ઉપર. તમને આ ટાઈમ ટેબલને બધી વસ્તુ મળી જશે. ટોટલ થર્સડે 15 જુલાઈ પહેલા દિવસે ફિઝિક્સનું પેપર છે. એવી રીતે પીએસટી આપણે ફરીથી લોન્ચ કરી, સમય મળ્યો એટલે ફરીથી ત્રણેય સબ્જેક્ટ વ્યવસ્થિત રિવિઝન આપણે કરી શકીએ એ હેતુથી અમે 11 પીએસટી 11 પીએસટી મતલબ કે તમારા 11th અને 12thનો સિલેબસ એ આપણે 21મી ઓગસ્ટે પૂરો થાય એવી રીતે રિવિઝન કરવાનું છે. તમે સિલેબસ જોવા જશો તો માનો કે ફિઝિક્સના 30 ચેપ્ટર હોય 11 12થના, તો એના 11 ભાગ અમે કર્યા હોય. તો કોક ટેસ્ટ 3 ચેપ્ટરની હોય તો મોટા ભાગની 2 ચેપ્ટરની હોય. મતલબ કે ડેઇલી તમારે, હું ફિઝિક્સની વાત કરું તો ફિઝિક્સમાં તમારે 2 કે 3 ચેપ્ટરની તૈયારી કરવાની હોય. હવે એમાં તમને 10 થી 12 કલાકનો ટાઈમ મળે. મતલબ કે પર ચેપ્ટર તમને કાં 5 કલાક મળે, કાં 4 કલાક મળે, કાં 3.5 કલાક મળે. આટલો ટાઈમ પૂરતી આક્રમકતાથી આપી અને જાણે કે પહેલી વખત તમે તૈયારી કરી રહ્યા છો એવી રીતે કોઈ પણ નેગેટિવિટી માઇન્ડમાં લાવ્યા વગર, કોઈ પણ કંટાળો માઇન્ડમાં લાવ્યા વગર, એક આ ઉજળી તક આપણને પ્રાપ્ત થઈ છે આપણા પરફોર્મન્સને ઇમ્પ્રૂવ કરવાની એમ સમજી અને આગળ પાછળનો વિચાર કર્યા વગર ઓલિમ્પિકમાં જેમ ખેલાડી રમવા જાય એ વખતે સામે કોણ છે ને મને મેડલ મળશે કે કેમ, ને નહીં મળે તો હું કોને શું મોઢું દેખાડીશ, ને બધા મારી ઉપર આટલી બધી એક્સપેક્ટેશન રાખીને બેઠા છે તો શું થશે, એવું કાંઈ વિચાર્યા વગર માત્ર ને માત્ર તમારી ગેમ ઉપર ફોકસ કરો. અને એ તમે ત્યારે કરી શકશો કે તમે આને એક તક સમજો કે તમને 2 મહિનાની એક તક મળી છે. એ રીતે તમે એને લાઇન ટુ લાઇન દરેકે દરેક વસ્તુ અત્યાર સુધી કરી છે એને રિવાઇઝ કરી નાખવાની. અને ઇટ ઇઝ ડેમ પોસિબલ ફોર એવરી સ્ટુડન્ટ ઓફ એવરી લેવલ. એટલે કોઈ 200-300 માર્ક લાવતો હોય એને 500 લાવવાના ધ્યેય સાથે તૈયારીમાં લાગવાનું છે. કોઈ 400 લાવતો હોય તો 550-600 પહોંચવાના ધ્યેય સાથે, 500 લાવતો હોય 600-650ના ધ્યેય સાથે, 600 લાવતો હોય તો 700 પહોંચવાના ધ્યેય સાથે. એક એવા ધસમસતા પ્રવાહની જેમ આખી જ્ઞાનમંજરી તૈયારીમાં લાગી જવાનું છે કે ગત વર્ષનો આપણો જે રેકોર્ડ છે એ તોડવો જોઈએ. એ તમે જે ઇન્સ્ટિટ્યૂટમાં ભણો છો, જે જ્ઞાનમંજરી વિદ્યાપીઠના તમે વિદ્યાર્થીઓ છો, એ વિદ્યાપીઠની પરંપરાને ઉજાગર કરવાનો દોસ્તો સમય આવી ગયો છે. તમારી કારકિર્દી ઘડવાનો સમય પણ છે અને આપણી વિદ્યાપીઠ છે એનો વારસો જાળવવાની જિમ્મેવારી પણ તમારી ઉપર છે. અને એ વારસો એવો છે કે ઉત્તરોત્તર આપણું પરિણામ છે એ કમ્પેરેટિવલી વધારે ને વધારે ઉત્તમ થતું જાય અને એ તમને ઉજળી તક અત્યારે પ્રાપ્ત થઈ છે. અને એમાં પાછું ઓફલાઈન એજ્યુકેશન સ્ટાર્ટ થયું એટલે આપણે બધા રૂબરૂમાં પૂરતી આક્રમકતાથી, પૂરતી ડિસિપ્લિનથી વ્યવસ્થિત તૈયારીમાં લાગી જઈશું એટલે ચોક્કસપણે આપણે ઈચ્છિત પરિણામ સુધી પહોંચી શકશું. ક્યારેક બાળકોના રિએક્શન છે એ નેગેટિવ હોય છે. સંસારમાં કોઈ પણ ક્ષેત્રની અંદર જે વ્યક્તિ સતત વિજય પ્રાપ્ત કરતો હોય, સતત પોતાના ક્ષેત્રમાં અલગ અલગ સિદ્ધિઓ તે હાંસલ કરતો હોય, એની સોચ અને થોડેક પહોંચી નિષ્ફળતાને વરતા લોકોની સોચમાં ઘણો ફરક હોય છે. મને હમણાં જ તે એક
પોસ્ટ મળી વોટ્સએપમાં, એ હું તમને કહું. આઈ થિંક માર્ટિના નવરાત્રિલોવા, તમે નામ સાંભળ્યું હશે. એને એવો ક્વેશ્ચન પૂછવામાં આવ્યો કે હાઉ ડુ યુ મેન્ટેન યોર ફોકસ, ફિઝિક એન્ડ શાર્પનેસ ઇન યોર ગેમ એટ ધ એજ ઓફ 43. 43 વર્ષની ઉંમરે તમે તમારી ગેમમાં ફોકસ કેવી રીતે રાખી શકો છો? તમારી સ્ટેમિના કેવી રીતે જળવાય છે? તમે ગેમમાં શાર્પ કેવી રીતે રહી શકો છો? એણે એક હમ્બલ રિપ્લાય આપ્યો. એણે શું કીધું સમજો? ધ બોલ ડઝ નોટ નો યોર એજ. મતલબ તમે જે બોલથી રમો છો એ બોલ તમારી ઉંમર શું છે એ જાણતું નથી. યુ નીડ ટુ સ્ટોપ યોર સેલ્ફ ફ્રોમ સ્ટોપિંગ યોર સેલ્ફ. તમારી જાતને સ્ટોપ કરવાનું તમારે સ્ટોપ કરવું જોઈએ. હું આ નહીં કરી શકું એ કરીને તમે તમારી જાતને તે નહીં કરી શકવા માટે તૈયાર કરો છો. એવરી ગેમ ઇન લાઈફ ઇઝ એકચ્યુઅલી પ્લેડ ઓન અ 6-inch ગ્રાઉન્ડ. સાંભળજો, એવરી ગેમ ઓફ લાઈફ ઇઝ પ્લેડ in a 6-inch ground, and that ground is between your 2 ears. તમારા બે કાન વચ્ચેની સ્પેસ એ મેઇન મેદાન છે, મતલબ તમારું માઇન્ડ, બ્રેઇન. એમાં તમે જે વિચારો છો એ સાચું રણ મેદાન છે. We don't live in bungalows, duplexes or flats. We live in our mind, which is an unlimited area. Life is great when things are sorted and uncluttered there. Keeping the mind messy with hatred growing on the table, regrets piling up in corner, expectations boiling in the kitchen, secrets stuffed under the carpet, and worries littered everywhere ruins the real home. નેગેટિવિટી, ચિંતાઓ, નિષ્ફળ વિચારો, આ બધી વસ્તુ આપણને નિષ્ફળ બનાવે છે. તમે એમ વિચારતા હો કે આ યાર ખોટી એક્ઝામ પાછી ગઈ, કંટાળ્યા હતા, 1લી તારીખે પતી ગયું હોત તો સારું હતું. વોટ વુડ યુ એચીવ? તમે વોટ મેસેજ યુ આર ગિવિંગ ટુ યોર સબકોન્શિયસ માઇન્ડ? તમારા અર્ધ જાગૃત મનને તમે કયો સંદેશ આપો છો? કે આપણે થાકવાનું હોય, આપણે કંટાળવાનું હોય. તમે જે વિચારો છો એ સબકોન્શિયસ માઇન્ડને તમારી ઈચ્છા સ્વરૂપે જાય છે. અને સબકોન્શિયસ માઇન્ડને વિવેક ભાન નથી હોતું કે આ સોચથી વ્યક્તિને નુકસાન જશે કે ફાયદો. એ એનો અમલ કરી બતાવશે ને તમને સતત કંટાળો જ આવ્યા કરશે, સતત નકારાત્મકતા જ આવ્યા કરશે. એટલે હવે નજીકનો સમય છે ત્યારે માત્ર ને માત્ર એક વિજયના જ વિચાર તમારા મનમાં રહેવા જોઈએ. હું આ કરી શકીશ, મારે સખત મહેનત કરવી છે અને હું સખત મહેનત કરવા માંડ્યો છું, એવા વિચારો તમારા માઇન્ડમાં, એવા દ્રશ્યો તમારા માઇન્ડમાં આવવા માંડવા જોઈએ. ક્યાંય એક મોમેન્ટ પણ, એક પળ માટે પણ આખા પરિવારે કોઈ નકારાત્મક નબળા વિચારો ઘરમાં કે મનમાં આવવા દેવાના નથી. આ બસ આપણી પાસે 2 મહિના જેવો આશરે ટાઈમ છે. એની અંદર ભૂતકાળ ભવિષ્યકાળની ચિંતા કર્યા વગર રોજ અત્યારે અભિહાલ મારે કેટલું કામ કરવાનું છે, શું કામ કરવાનું છે, એનો જ વિચાર કરવાનો. રેગ્યુલર લાઈફસ્ટાઈલ રાખવાની, બહારનો ખોરાક નહીં લેવાનો, હેલ્થ મેન્ટેન કરવાની, ફિઝિકલ મેન્ટલ એક્સરસાઇઝ કરવાની અને માત્ર ને માત્ર ભણવા ઉપર ફોકસ કરવાનું. એટલે તમે જોજો કે તમે કેટલું સારું પરફોર્મન્સ કરી શકશો એક્ઝામની. તમારો પેપર જે છે એમાં જે ક્વેશ્ચન પૂછાય છે એ ક્વેશ્ચનને ખબર નથી કે આ 1 ઓગસ્ટ છે કે 12મી સપ્ટેમ્બર છે. એ ક્વેશ્ચનને તમારે કેવી રીતે ટેકલ કરવો, એ ક્વેશ્ચન તમે સારામાં સારી રીતે મોટાભાગના ક્વેશ્ચન્સને સાચા રિપ્લાય આપી શકો એ માટે તમે અત્યારે શું તૈયારી કરો છો એના આધારે જ તમારી સફળતા કે નિષ્ફળતા નક્કી થશે. નહીં કે તમે 1 ઓગસ્ટને બદલે 12મી સપ્ટેમ્બરે ગયા એને આધારે. એટલે એવી કોઈ નબળાઈવાળી વાતો આપણે નહીં કરીએ. આવો આવતીકાલથી જ આપણે બધા સાથે મળી અને એક ફ્રેશ વાતાવરણમાં, એક નવી ઉર્જા સાથે, નવી એનર્જી સાથે, નવા મૂડ સાથે, નવા એક એટેક સાથે
એક કાયમ વિજયી થતા યોદ્ધાને છાજે એ રીતે કોઈ પણ પ્રકારની નબળી વાતોને તમારી ઉપર હાવી થવા દીધા વગર વાલીઓને પણ મારી વિનંતી છે કે વિદ્યાર્થીઓને એકદમ ફ્રી છોડી દો. કમ વોટ મે, તું તૈયારી ફૂલ કર, માર્ક તારા જે આવે એમાં અમે ખુશ છીએ. અને વિદ્યાર્થીઓ તમારે અને પરિવાર બધાએ હૃદયપૂર્વક એ માનવાની જરૂર છે કે આપણે આપણી કોશિશ જે કરી અને પડકારના સમયે જે પ્રકારે રિસ્પોન્ડ કરે આપણું શરીર, આપણું માઇન્ડ, આપણા સેલ્સ, એ તમારી સફળતા નક્કી કરે છે. કોઈ એક્સ માર્ક નથી સફળતા નક્કી કરતું. એટલે ગમે તે માર્ક આવે, તમે જો હોંસલો આ 2 મહિના વ્યવસ્થિત રાખશો, એમાં કોઈ નેગેટિવિટી નહીં આવવા દો, તમારામાં જેટલી શક્તિઓ છે એને તમારા લક્ષ્યની પ્રાપ્તિ માટે તમે વાળશો, એનાથી તમારામાં જે સોફ્ટ સ્કિલ ડેવલપ થશે, તમારામાં જે એટીટ્યુડ ડેવલપ થશે, પરિસ્થિતિને પામવાની એ પ્રમાણે એક્ટ કરવાનું જે વલણ તમારામાં ડેવલપ થશે, that will be the measurement of your success, not the marks you are supposed to get in your NEET examination. એટલે આપણે બધા જ એક પણ લઈ લઈએ કે સારામાં સારી તૈયારી કરવા માટે આપણે કટિબદ્ધ થઈએ અને પછી પરિણામ ઉજળો આવવા માટે કોઈ શંકાને સ્થાન નથી. ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ એન્ડ વેલકમ અગેન ઓન બોર્ડ.